beyond truth. World is there. સત્ય એ વિશ્વ છે. અથવા વિશ્વ એ સત્ય છે. પણ સત્ય કંઈક અલગ છે ને વિશ્વ કંઈક અલગ છે, અને વિશ્વનું સત્ય કંઈ અલગ છે. આ આપણી સમજમાં નથી આવડતું. આપણે એક જ અભિપ્રાય પર બેસી ગયા છે કે સત્ય એ વિશ્વ છે. પણ વિશ્વમાં સત્ય એ સત્ય નથી. સત્ય એ કંઈક બીજું છે. સત્ય છે ને એ સ્ત્રી જેવું છે. દરેકની સ્ત્રી અલગ છે, અને દરેકની સ્ત્રીનો અનુભવ અલગ છે, દરેકની સ્ત્રીની અપેક્ષા અલગ છે, પણ સ્ત્રી એક જ છે. એવી રીતે બધાની સ્ત્રી અલગ સાબિત થઈ ગઈ. સત્યની એ જ સ્થિતિ છે. દરેક જણ પાસે સત્ય છે, પણ એ સત્ય એનું પોતાનું છે. બધાનું એક સરખું સત્ય હોઈ શકે નહીં, અને જો બધાનું એક સરખું હોય તો એ સત્ય નહીં હોય. કારણ કે સત્ય એ સત્ય છે જે બધા માટે સ્વીકાર્ય નથી, કેમ કે એમાં ભરપૂર સચ્ચાઈ છે જે કડવાશ છે. અને કડવાશ કોણ સ્વીકારશે? એટલે સત્ય જે છે એ દરેક જણ પોતપોતાની ક્ષમતા મુજબ સ્વીકારે છે. સત્ય માટે કોઈ આગ્રહ ન હોય, કોઈ પૂર્વગ્રહ ન હોય. જે થાય, જે બોલાય એ સત્ય નહીં. આપણું સત્ય માટે આપણો પૂર્વગ્રહ છે. We have our opinion, and according to our opinion we got the definition of our truth. આપણું સત્ય એ આપણા પૂર્વગ્રહમાંથી જન્મ્યું છે. ખરેખર સત્યને કોઈ પૂર્વગ્રહની જરૂર નથી. સત્ય બહુ ખતરનાક વસ્તુ છે. એના ઈરાદાઓ બહુ ખતરનાક છે. આપણે સમજીએ છીએ એવું અનુકૂળ સત્ય નથી. સત્ય માટે તમે બિલકુલ મોકળા હોવા જોઈએ, ખુલ્લા હોવા જોઈએ, અને તો જ તમે ખુલ્લું સત્ય સ્વીકારી શકો. આપણે તો ઢાંકેલું સત્ય સ્વીકારીએ છીએ, અથવા અંશતઃ સત્ય સ્વીકારીએ છીએ. આખું નથી સ્વીકારવું. આપણને ગમે છે એવું સ્વીકારીએ છીએ. ત્યારે શક્ય છે કે સત્ય ના ગમતું હોય, પણ સ્વીકારવું જ જોઈએ. એ માનવ ધર્મ છે. ત્યારે કહી શકીએ સત્ય સાથે માનવીનો સંબંધ છે. આપણે એવું નથી કરી શકતા. મોટાભાગે આપણું સત્ય જે છે ને એ આપણા જુઠ્ઠાણાના અનુભવોમાંથી આવે છે. અવર ટ્રુથ બિલોંગ્સ ટુ અવર અનટ્રુથ. આપણા અસત્યોમાંથી જડ્યું જે છે એ આપણું સત્ય છે. આપણા અભિપ્રાયો છે. આપણું ખુલ્લું મન નથી. આપણે સત્ય તરફ બિલકુલ નિષ્પક્ષ નથી કે તું છું એ મંજૂર છે, એ નથી. અને સત્ય એ નથી. આપણે જે કહીએ છીએ એ સત્ય ખતરનાક છે, કેમ કે આપણું છે અને આપણે સ્વીકારીએ છીએ.